ગુજરાતની ભાજપ સરકારને કહેવાનું છે કે ખેડૂતો જે ગુજરાતના છે એ તમારી પાસે એમના હક માંગે છે, ભીખ નથી માંગતા। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે એવું કહો છો કે અમે ગરીબોની સરકાર છીએ, પશુપાલકોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છીએ, પણ જ્યારે તમારે કામ કરવાનું આવે છે, તમારે તમારી ફરજ નિભાવવાની આવે છે ત્યારે તમે હાથ ઊંચા કરી દો છો। આજે વાત કરવી છે વાવથરા જિલ્લાની કે જ્યાં ખેડૂતો રોષે ભરાયા છે। 1-1.5 મહિના પહેલા જે પૂર આવ્યું હતું, જે વધારે વરસાદ આવ્યો અને જે અતિવૃષ્ટિ સર્જાઈ, ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો અને તેમ છતાં હજુ સુધી એમને સહાય આપવામાં નથી આવી। ભૂપેન્દ્ર પટેલ ત્યાં આંટો મારીને આવ્યા, બસ એટલું જ। એમની કોઈ બીજી વિશેષ જવાબદારી નથી આવતી ખેડૂતોની ફરી એક વખત પાછળ જોવાની કે ખેડૂતોને શું જોઈએ છે। હવે તમામ ખેડૂતો રોષે ભરાયા છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાજપ સરકારના નેતા હોય, મુખ્યમંત્રી હોય કે પછી ધારાસભ્ય હોય, બધાને એવું લાગે છે કે ખાલી આપણે એક વખત કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારની જો મુલાકાત લઈ લઈશું તો પછી ત્યાંના ખેડૂતો માટે આપણે ઘણું બધું કરી લઈશું તેવું તેમને લાગે છે। પણ આ તમામ મંત્રીઓને, નેતાઓને કહેવાનું, સાહેબ તમે જાઓ છો, સહાયની વાતો કરો છો તો ક્યારે આપશો? 1-1.5 મહિનો વીતી ગયો છે, તેમ છતાં હજુ સુધી આ ખેડૂતોને ક્યાંય પણ સહાય આપવામાં નથી આવી। કેશ ડોલની તમે વાત કરી રહ્યા છો તો તમે કેટલા ખેડૂતને આપી છે એક વખત એ પણ તમે સર્વે કરજો કે કોઈ વચ્ચેથી ખાઈ તો નથી જતું ને? કારણ કે હવે ખેડૂતો રોષે ભરાયા છે, એમને ક્યાંક સહાય જોઈએ છે। આજથી 1 મહિના અગાઉ જ્યારે વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં 3 દિવસ જે ભારે વરસાદ પડ્યો, ચારે બાજુ તબાહી સર્જાઈ, વરસાદથી એટલી તબાહી ફેલાઈ ગઈ હતી, એટલી વિકરાળ હતી આ તબાહી કે ગામે ગામ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। 3 દિવસ સતત ભારે વરસાદને લઈ ખેડૂતોના ખેતરોમાં જે ઉભો પાક હતો, પશુપાલકોના પશુઓ છે પાણીમાં તણાઈ ગયા હતા, મોટું નુકસાન થયું હતું। હવે જ્યારે આ બાબતે અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે આ વિસ્તારને નુકસાનમાંથી ઊભું કરવા માટે રાહત ફંડ જાહેર કર્યો હતો, પરંતુ કુદરત આફત અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે સહાય છે જાહેર કરવામાં આવી હતી તેને આજે 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની સહાય સરહદી ગામોમાં નથી મળી, એટલે લોકોમાં નારાજગી છે। વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારના અનેક ગામો આજે પણ પાણીમાં ગરકાવ છે, પાક નુકસાન થયું છે, જમીન ધોવાણ થયું છે, ઘર વખરીમાં મોટું નુકસાન થયું છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ જ સહાય ચૂકવવામાં નથી આવી, જેને લઈને હજુ પણ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। સહાય અને પાણીના નિકાલ માટે સરહદીય વિસ્તારના લોકોએ તંત્રમાં અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી। એટલા માટે હવે આજે સુઈગામથી પ્રાંત કચેરી સુધી હજારોની સંખ્યામાં લોકોએ રેલીનું આયોજન કર્યું, જેમાં કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત પણ હાજર હતા। બધાએ સાથે મળી આવેદનપત્ર આપ્યું છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આવનાર સમયમાં સહાય ચૂકવવામાં નહીં આવે તો પછી ગાંધીનગર સુધી તેઓ ધરણા કરવાના છે। તમામ લોકો ગાંધીનગર પહોંચશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જ્યારે તમામ લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા એ સમયે શું થયું અને ખાસ કરીને જે કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત છે તે અને બીજા ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા, આજે અમે તમામ સોયગામ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ। અગાઉ પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે, માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે। ખેડૂતો તમારી પાસે ભીખ નથી માંગતા, પણ એનો હક માગે છે, કાયદેસર એનો હક છે। તમે જારેદાર ચૂંટણીમાં આવે તો સંવિધાનની સરકાર, ખેડૂતની સરકાર, ગરીબોની સરકાર, પશુપાલકોની સરકાર, માલધારીની સરકાર હોય, ખરેખર તમારામાં આના પર થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપની પાછળ ફંડ વાપરો છો, 1 રૂપિયાના ટોકન ભાવે તમે જમીન આપી દેશો, એના કરતાં ખેડૂતને ખરેખર આંતર સહાયની જરૂર છે। અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે, એ આ ઉત્પાદન ઉગવી અને તમને મોકલી માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને, એનો આ પકવનારો અંદાજા હાર્યો છે। ખરેખર તે મથે છે મળતું નથી અને વેપારી વચ્ચે 50% આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો, એ આ એનો પાયો છે। આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે। સરકાર આને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદાની પ્રમાણે થતું હતું સહાય આપે અને સહાય આપવાને એનો જોગવાઈ કેવું કંઈ ના હોય તો એક સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે કે આવનારા સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, મેડિકલ ક્લેમ છે એવી ખેડૂત પોતાનો ખેતીની પોલિસી ડાયરેક્ટ કંપની કાને એને માંગી શકે। ધન્યવાદ, આભાર। ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે સુઈગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ડીડીઓને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર
70 કરતાં પણ 40% વધુ મળવું જોઈએ. જમીન ધોવાણનું વળતર મળવું જોઈએ. ઘરવખરીનું, કેશડોળનું, પશુ સહાયનું વળતર, કોઈના પણ મકાન પડ્યા છે તેનું પણ વળતરની 1 મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે અને ઘટાડવા માટે આજે સુઈગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે. સાહેબ, આપ એક તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની એક ચીમકી આપી છે. હા, જો અમને અમારું યોગ્ય વળતર અને અમારા પ્રશ્નો હલ નહીં થાય તો ઓફિસનું અમારે શું કામ છે? અમે આ અધિકારીઓ મફતના પગાર લેવા બેઠા હોય એવી રીતે જો અમને સહાય નહીં મળે તો કદાચ આવનારા સમયમાં તાળાબંધી કરવી પછી તો પણ કરશું. ટીડીઓ સાહેબ આજે રજા ઉપર છે અને ટીડીઓ સાહેબ જે 15મા અને 17મા જેમણે પૂરની કામગીરી કરી છે એવા ટીડીઓની નિમણૂક કરવાની જરૂર હતી. સરકારને ખબર છે કે કોણ કામ કરી શકે એમ છે. આ બેન ટીડીઓ છે, ટીડીઓમાં છે, પણ બેનને એટલી બધી ટીડીઓની અનુભવ નથી, પૂરનો અનુભવ નથી, એટલે અત્યારે બેન રજા ઉપર જતા રહ્યો. લોકો આવે ધક્કા ખાય કે બેન ટીડીઓ સાહેબ રજા ઉપર છે. અત્યારે ટીડીઓ સાહેબને રજા ઉપર જવાની જરૂર છે? હવે તો 1 બેન 3 નહીં, હવે તો 1 બેન 3.5 કરવું પડશે, 4 ઠેકાણું પડશે ને આ બધું વહીવટી તંત્ર અત્યારે ઠેકાણ પડે એમ. જ્યારે ખેડૂતો સહાય માંગવા માટે જાય છે ત્યારે સરકાર એવું ઈચ્છે છે કે આ લોકો તો ભીખ માંગવા માટે આવ્યા છે. ખેડૂત જ્યારે પોતાનો હક લેવા માટે જાય છે ત્યારે સરકારે જે વચન આપ્યા હતા તે એક વખત યાદ કરવા પડશે. જ્યારે ચૂંટણી સમયે તમે એવું કહ્યું હતું કે અમે ખેડૂતોની સરકાર છીએ, તો ખેડૂતોને જ્યારે મદદની જરૂર છે ત્યારે એક વખત આ સરકાર એમની પડખે ઊભી રહીને સાબિત કરીને બતાવે તે ખરેખર ખેડૂતોની સરકાર છે. હવે જે રીતે વાવ-થરાદના જ્યાં ખેડૂતો રોષે ભરાયા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જોવાનું છે સરકાર ક્યારે સાંભળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.